ભગવાનના એ સંતને વિશે સાચી પ્રીતિનું લક્ષણ શું? અથવા એ સંતને વિશે ઉત્તરોત્તર નિરંતર પ્રીતિ વધે એનું લક્ષણ શું? કેવી રીતે વધે? પહેલો પ્રશ્ન આ છે. એ જ સિક્કાની બીજી સાઈડમાં નિષ્કામ ધર્મનું રહસ્ય શું? આજના યુવા સમાજને એક બર્નિંગ ક્વેશ્ચન, કળિયુગના ગંદા એક નાલાયક પ્રવાહમાં કોઈ પણ હોય તો તે છે પવિત્રતાનો. સેક્સની એ નાલાયક વૃત્તિનો પ્રલય અથવા એ નિષ્કામ ધર્મનું કોઈ રહસ્ય અથવા આપણી ઇન્દ્રિયો અંતગન બુઠ્ઠીસ થઈ જાય અને પ્રભુ સન્મુખ આપણો માર્ગ સહજતાથી નિર્વિઘ્ને વિલંબ રહિત વધતો જ રહે તે માટેનો સરળ ઉપાય કયો? સમજો, આપણે બધા યુવાન છીએ. યુવાનીમાં વૃત્તિઓ બેકેલી હોય જ. યુવાનીમાં એની રીતનું જીવન હોય જ. દેહ હોય એટલે દેહભાવ તો રહેવાનો છે જ. દરેક ઇન્દ્રિયો એનો સ્વધર્મ અદા કરવાનો છે જ, પોઝિટિવ કે નેગેટિવ. આંખને જોવાનો ધંધો છે જ. કેવું જુએ, કેવું જોવું જોઈએ આપણે નક્કી કરવાનું છે. કાનને સાંભળવાનો, જીભને બોલવાનો. દરેક ઇન્દ્રિયો એનો પ્રવાહ એની રીતે જ એ વહેતી હોય છે. પ્રશ્ન એટલો જ છે, ઇન્દ્રિયોનો પ્રવાહ શુદ્ધ કેમ બને? અથવા બીજો પ્રશ્ન એ છે, ભગવાનના એ સ્વરૂપને વિશે નિરુત્થાન નિશ્ચય સ્વરૂપી પ્રીતિ ક્યારે થાય? જેમ જેમ પ્રીતિ વધતી જાય તેમ તેમ ઇન્દ્રિયોનો પ્રવાહ બદલતો જાય. મહારાજના સંકલ્પે બદલે. નિષ્કામ ધર્મ માટે વચનાવતમાં સ્વામીની વાતોમાં ખૂબ લખી નાખ્યું છે. પણ નિષ્કામ ધર્મની સાથોસાથ મેં એક પ્રીતિને આટોપી છે. આપને કોઈક અનુપમ પ્રીતિ કરવી છે, જેના ફળ સ્વરૂપે આપણો પવિત્ર ધર્મ પ્રભુ સ્થિર બનાવી દે. યોગીજી મહારાજને એ ખૂબ ગમતો ધર્મ છે. આપને એવું જીવવું છે. યુવાનીને નાથવી છે, યુવાનીને મંગલકારી બનાવવી છે. 3.5 વર્ષના ઇતિહાસમાં આપણે એના ખરેખરા દીકરા થઈને જીવી લેવું છે. અત્યારે મન એની રીતે સંકલ્પ કરે છે, પછી એનું એ જ મન પ્રભુની રીતે સંકલ્પ કરતો થઈ જાય. કેટલી મોટી સિદ્ધિ કહેવાય. એના માટેનો સરળ માર્ગ કયો? અત્યારે મન એની રીતના જ વિચારોમાં ફરતો જ હોય. એ જ મન બુદ્ધિમાં પ્રભુના જ વિચારો પ્રગટે, પ્રભુના જ ગમતાના વિચારો થયા કરે. આવું જીવન તો કોને ન ગમે? આપને એવું જીવન જીવી લેવું છે. ઉત્તર પોઝિટિવલી પ્રીતિ વધારવી છે, જેના ફળ સ્વરૂપે ભગવાનના એ સાધુ ને તમારો એક વિશ્વાસ આવી જાય. અને જેના ફળ સ્વરૂપે તમારો જ્યારે વિશ્વાસ આવે, તમારા ઇન્દ્રિયો અંતકનો પ્રવાહ એ બદલે. આવા એક શરણાગતિના માર્ગ પર જવું છે. સમજાવું છું, હવે ધ્યાન રાખો. ઘણા પ્રકારની પ્રીતિ હોય છે. પ્રીતિ એક સમર્પણ. પ્રીતિ જમાડવાની, ટૂંક ટૂંક વર્તવાની, આંખમાં આંસુની, ઘણા પ્રકારની પ્રીતિ. પ્રીતિ નિરંતર વધવા માટેનું પહેલું લક્ષણ એ છે, કોઈ પણ પ્રસંગે કેવળ
આપણે ગુણ જ લેવો છે. જે વ્યક્તિ કોઈ પણ પ્રસંગે સંત અને હરિભક્તોનો જો ગુણ લઈ શકતી હોય એ વ્યક્તિને ક્યારેય દેશકાર ન લાગે. એની જવાબદારી ભગવાન લઈ લેશે. આપણે બધા એ જાગીએ. બસ આપણું મન પ્રસંગે નેગેટિવ વિચારસરણીમાં જાય જ. કોઈ પણ પ્રસંગે પોઝિટિવ જ વિચારસરણી, કેવળ ગુણ જ લઈએ. એના પ્રીતિના પાયા ભગવાન પાતાળે નાખી દે અને સ્વતંત્ર બને એ બુદ્ધિયોગ આપી દે. ઉત્તરોત્તર પ્રીતિ વધારવી છે. એમાં મન બુદ્ધિ આપણને બાધારૂપ છે. મનને એની રીતે જીવવું છે. પણ આપણે ખરેખર અંતરથી પ્રાર્થના કરી, હે મહારાજ, ગમે તેવી પરિસ્થિતિમાં કેવળ હું ગુણ જ લઉં, સવડી જ વિચારસરણીમાં નાચું, તો મારું ક્યારેય અહિત નથી કરવાનો, એવી એક મંગલકારી ભાવના રાખો. આવી એક ભાવનાથી જો ગુણ જ લઈએ, મોટા પુરુષને હાસ થઈ જાય. તે દિવસથી જ મોટા પુરુષ તમને પોતાના માને, એ પછી એના સંકલ્પે પ્રીતિ વધારી દે. કઈક વિપરીતતા, પ્રતિકૂળતા ઊભી થાય એટલે આપણને એમ થાય, માને એક વિચિત્ર છે, આપણે એને જાણી રાખવું જોઈએ. એટલે હું પ્રીતિનું લક્ષણ ગણાવું છું. ખૂબ સેવા કોઈ વ્યક્તિ કરતી હોય એનો અર્થ એવો નથી એને પ્રીતિ થઈ ગઈ છે. પ્રીતિનું પહેલું લક્ષણ એ જ કોઈ પણ સંજોગોમાં હરેક પ્રસંગે ગુણ જ લે. પ્રીતિનું બીજું લક્ષણ એ છે, મનને મારીને, બુદ્ધિને મારીને, એને ગમે કે ન ગમે, એકવાર ના બી પાડી દે, છતાં પણ એના અંતરને વિશે આલોચે, રાજી તો એને જ કરવાના છે. સુરુચિ કોઈ સંજોગોમાં ન જાય, એમનામ પ્રીતિનું બીજું લક્ષણ છે. અંતરને વિશે દ્રઢ ઠરાવ રાખવો કે મારી ચેતનાને વિશે તારા સિવાય કોઈનું સ્થાન ન રહે, બસ તું એક બરોબર છો. વર્તાય કે ન વર્તાય, આવી ભાવના અને સુરુચિમાં ખાતર નહીં પડવા દેતા. તમારો કબજો મોટા પુરુષ લઈ લેશે. અને જે દિવસે તમારી સુરુચિમાં ખાતર પડે તે દિવસે સમજી લેજો તમે તમારે છૂટાછેડાનો સંબંધ થઈ ગયો, સંબંધ તૂટી ગયો. ભલે નથી વર્તાતું પણ સુરુચિ તો પેલી જ રાખવાની. તું જ બરોબર છે, તું જ મારું એક પ્રીતિનું સર્વોત્તમ પાત્ર છે. તારા સિવાય કોઈનું કિંચિત સ્થાન જ નહીં. ભલે વર્તાતું નથી પણ જે મક્કમ દ્રઢ ઠરાવ છે એ પ્રીતિનું બીજું લક્ષણ છે. પ્રભુ તમારો કબજો લે જ. અને ત્રીજી વાત છે, મન માને કે ન માને પણ વચનમાં એક ધાર્યો અપ્રતિમ વિશ્વાસ. તો કહું છું બરોબર છે, તારી રીતે જીવી લેવું છે. મન તૈયાર બી ન હોય, બુદ્ધિ તૈયાર બી ન હોય, અંતરના હેવા ના પાડતા હોય, પણ વચનમાં ક્યારે ડગમગાટ નહીં. વચનમાં વિશ્વાસ, એનું નામ જ પ્રીતિ. અને પ્રીતિનું ચોથું લક્ષણ છે, કાકાને મહંત સ્વામીજીની સમજણની વાત કરું છું. તું સદા દિવ્ય સાકાર સર્વોપરી કરતા હતા એમ માનીને જે સેવન જ કર્યા કરે, તું હી જ એક મંગલકારી મૂર્તિ, તું હી જ એક સમ્રાટ સર્વ કરતા હતા, તું હી જ એક આધાર, એમ માનીને સમજણપૂર્વક સંબંધ કરતા જ જાય. આવી એક ભાવનાથી, આવી ચાર ભાવનામાંથી એક જ ભાવના તમારા અંતરને વિશે દ્રઢ હોય, ચારે ચાર તમે એ રીતે સહજ બને એ માટે જો રુચિ રાખો તો કદાચ ચડી જાય વહેલો. પણ ચારમાંથી એક જ ભાવના જો સર્વોપરી હોય તો બી તમારા ઇન્દ્રિયો અંતકરણનો કબજો લઈ, વિવેક બુદ્ધિ આપી, બુદ્ધિયોગ આપી, તમારા ઇન્દ્રિયો અંતકરના અવળા કમળ છતાં કરી, ઇન્દ્રિયોની વૃત્તિઓને બુઠ્ઠી કરી,
પોતાના સન્મુખ લઈ જવા માટે મહારાજનો સંકલ્પ સહજ. જેમ જેમ પ્રીતિ વધતી જાય તેમ તેમ નિષ્કામ ધર્મ સહજ દ્રઢ થતો જાય. આપણે આ બહુ સહેલી વાત છે, પણ બે વસ્તુ માગે. આ એક ભાવના માગે ને એની પાછળનું એક ભજન માગે. બસ, હે મહારાજ હું ગુણ જ લઉં, હે મહારાજ હું હિતકારી જ માનું, હે મહારાજ હું તારો સ્વીકાર જ કરું. આવી એક ભાવના અખંડ રહે તે માટે ભજન અને પ્રાર્થનાથી એનું બળ જ લીધા કરીએ. ગમે તેવી યુવાની હશે એ જીતાડી દેશે, આપનાથી નહીં જીતાય. તમારી આવી ભાવના હશે એટલે કબજો એ લે છે. તમારું તંત્ર ગમે તેવું બસુરું હશે એની કોઈ ચિંતા કરવાની નથી, પણ ભાવના આવી હશે તો તમારા અંતઃકરણનો કબજો સહજ લઈ લેશે. સહજ એટલે પ્રીતિને 4 રીતે સર્વોપરી બનાવી દેવાય. કોઈ પણ પ્રસંગે કેવળ ગુણ જ. જેમ જેમ સત્પુરુષનો કે હરિભક્તોનો ગુણ લેતા જઈએ તેમ તેમ તમારો એની સાથેનો સંબંધ વધતો જ જાય. જેમ જેમ તમારી સુરુચિ વધતી જાય એને રાજી જ કરવાની, તેમ તેમ તમારો સંબંધ વધતો જ જાય. જેમ જેમ એના વચનમાં વિશ્વાસ રાખીને મંડ્યા રહીએ, પડ્યા રહીએ. અક્ષરવિહારી સ્વામી પડ્યા જ રહ્યા, અને મહંત સ્વામી અને કાકાજી સમજણપૂર્વક તું સદા દિવ્ય સાકાર સર્વોપરી સર્વકર્તા મંગલકારી મૂર્તિ એમ માનીને વતનાથ પ્રથમ 62, 37, 27 પ્રમાણે સંબંધ કરતા જ રહ્યા, જેને હું સ્વીકાર કરું છું. આપને એવી એક ભાવના પ્રગટાવી છે. સ્ત્રીયાદિક પંચવિષયનો સંકલ્પ તમારા મન બુદ્ધિને તમારા સ્વધર્મનો લોપ કરવાને માટે અસમર્થ થઈ જાય. તમારા હૈયાને વિશે કલુષિતતા ઊભી કરી શકે નહીં. તમારા હૈયાને વિશે કદાચ વિકલ્પ સ્વરૂપે કોઈ ઊંડે કોઈ કામની વૃત્તિના આભાસ સ્વરૂપે કોઈ વિકલ્પ ઉભો થાય, પણ તમારો સ્વધર્મ સ્થિર રહે. કારણ એટલો જ છે, તમારી ભાવનાના ફળ સ્વરૂપે તમારા ઇન્દ્રિયો અંતઃકરણનો કબજો પ્રભુએ લીધો. વેલેન્ટાઇન ડે. સ્વામીજીએ ગોષ્ઠીમાં આપણને સાચી પ્રીતિ શું કહેવાય એનું દર્શન કરાવ્યું. ચાર પાંચ મુદ્દા સ્વામીજી આપણને કયા. નિષ્ઠાથી જીવે, ગુણ વિચારે, ગમતામાં વર્તે, એ સાચી પ્રીતિ છે. આજે વેલેન્ટાઇન ડે છે તો પ્રાર્થના કરીએ, માગીએ કે તમારા સિવાય કોઈ સાથે પ્રીતિ ના રહે. એના સિવાય કોઈ જગ્યાએ પીન ચોટેલી ના રહે, એ સાચી પ્રીતિ. તો આજે શુભ દિવસ છે. આજે સંકલ્પ કરીએ, બસ તારા સિવાય કોઈ જગ્યાએ બંધાવું નથી, કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ પદાર્થમાં નહીં, કોઈ સ્થાનમાં નહીં. એક કેવળ ને કેવળ તારામાં જ બંધાયેલા રહીએ એવી જાગૃતતા આજના શુભ દિવસે ગુરુવારે આપણને સૌને આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.